સોમનાથમાં દારૂના ધંધામાં એમએલએ ભાગીદાર હોવાના આક્ષેપના મામલે સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આક્ષેપ લગાવ્યા છે। પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે કેસી રાઠોડ પર લગાવ્યા છે આરોપ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ અંગે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। એમએલએ કેસી રાઠોડની પ્રોપર્ટીની તપાસની પૂંજા વંશે માંગ કરી છે। જેલમાં બંધ બુટલેગરે લખેલા પત્ર બાદ આ અંગે વિવાદ છેડાયો છે। एक जाहिर जीवनना मानस माटे आ प्रकारना आक्षेपो थाय लेखितनी अंदर थाय त्यारे हूँ राज्य सरकार मार्फत पाछे हूँ संपो आजे मांगणी करूँ छूं के आ जे पत्र जे लखायेलो छे ए पत्रनी तटस्थ अधिकारीओनी शीटनी रचना करीने आनी संपूर्णपणे तपास करवामां आवे। धारासभ्य केसी राठोड़े तमाम आक्षेपों ने नकार्या छे। एमएलए केसी राठोड़े जूनागढ़ जेलना जेलर सामे आरोप लगाव्या छे। पत्रने राजकीय षड्यंत्र गणाव्युं छे। बदनाम करवा पत्र लखायो होवानुं तेओए निवेदन आप्युं छे। वायरल पत्र अंगे योग्य तपासनी पण तेओए मांग करी। એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં સરકારમાં રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના આધારે 2 મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે। પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે, લેટર લખાવ્યો કોણે? મારો ખુલ્લો આક્ષેપ છે કે આ એક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે।